મહારાજની જય. ગમે એ વસ્તુ આપણે વાવી સિઝનમાં ખડ કોઈ વાવતું હોય નહીં, પણ ખડ ઓટોમેટિક ઉગે. હા, નો વાવો તો ઉગ્યું. પછી એનું શું કર્યું? આંબો વાવ્યો ગુરુમહારાજે, પણ આંબાને ખડ વધી ગયું. તો ખડ શું કરે? જે વસ્તુ મૂળ વાવી હોય એને ખાય, નુકસાન કરે. સદગુરુએ અમરે આંબો રોપ્યો રે, સદગુરુએ અમરે આંબો રોપ્યો રે. એ ખટ કરમ ખડ અને ખાય મારવાલા, ખટકરમ ને ખર ને ખાય મારવાલા. ગુરુગમ કોદાળે આંબો ગોળ્યો રે, ગુરુગમ ગોદાળી આંબો ગોળ્યો રે. એ ખટકરમ ખડ નો કર્યો નાશ મારવાલા, ખટકરમ કર્યો નાશ મારવાલા. વિવેકે આંબો લાગ્યો વધવા રે, વિવેકે આંબો ભજો વધવા રે. એ વાણી રૂપે ડાળીઓ બંધાય મારવાલા, એ વાણી રૂપી ડાળીઓ બંધાય મારવાલા. બાર બાર ગાવે ડાળું પહોંચ્યું રે, બાર બાર ગવડાળ પોસ્યું રે. એ આંબાના ગુણ લાગવાય મારવાલા, એ આંબાના ગુણ લાગવાય મારવાલા. એક ભાઈ મને કે સાવલપરના હે કે ગુરુમાં આંબો કેવા વાવ્યો હોય ને સારો ફાળ લાગે, બહુ સારો થાય તો વીઘામાં કદાચ ફાળ, વીઘાનું કહેવાય, વીઘામાં ફાળ્યો આંબો. બાળકો સુધી જાય કે મેં ગીત ત્યાં સાંભળ્યું ખરું, મેં ગાયું અને ત્યાં સાંભળ્યું પણ સમજ્યો નહીં. તો કાં મેં કીધું વાણી રૂપે ડાળીઓ બંધાય એમ કીધું મેં. અહીંથી અમદાવાદ કેટલું થાય? તો ઘણું થાય. પછી મેં કીધું ઓલપા 35 કિલોમીટર દેગામ છે, અમદાવાદની ઓલપા. ત્યાંથી 16 કિલોમીટર સાણંદા છે. સાણંદા બહેનો ભાઈઓ બધા ગોવિંદમાના આશ્રમમાં ભેગા થાય એટલે જોઈતા ભાઈ કે ધૂળબેન વયા છે, ધૂળબેન આપણે આવ્યા છીએ એમ કે, એ વયા છે એમ કે, ધૂળબેન વયા છે. તો ધૂળબેન કે હોવે, તો કે ઊભા થાવ. પછી ધૂળબેન ઊભા થાય. લવજીરામ મહારાજની વાણી બોલો, અંબો અંબો બોલો. ધૂળબેન કે બેહવાનું નહીં કે ઊભા બોલો કે બધા સાંભળે એમ. પછી ધૂળબેન ઊભો ભાઈ આવડો આંબો બોલે. 12 ગૌ નહીં કે 72 ગૌ ભાઈ દે. 12 ગૌ તમે હા ઓછી કીધી, 72 ગૌ દાળ ભાઈ દે કીધી. દાળ ક્યાં પૂગે? વાણી રૂપે ડાળીઓ બંધાય. મેં કે વાણીના ધૂળબેન ગાય 72 ગૌમાં થાય તો 72 ગૌ વહી દે કીધું કહેવાય. હાલ એમ તો તમારા શિષ્ય હોય મુંબઈ રહેતા મુંબઈ હતી જાય ત્યારે તો સાંભળ્યું ખરું ત્યાં પણ સમજ્યો નહીં. અત્યારે હવે સમજો કીધું. બાર બાર ગાવે ડાળું પહોંચ્યું રે, બાર બાર ગવે ડાળું પોસ્યું રે. એ આંબાના ગુણ લાગવાય મારવાલા, એ આંબાના ગુણ લાગવાય મારવાલા. મરમ રૂપી મોર આવ્યો રે, એ મરમ પે મોર આવ્યો રે. એ મરમ રૂપી મોર આવ્યો રે, એ મરમ રૂપી મોર આવ્યો રે. એ અનુભવના ફળ અને થાય મારવાલા, એ અનુભવના ફળ એને થાય મારવાલા. એ અનુભવના ફળ અને થાય મારવાલા. અનુભવના ફળ એને થાય
થાય મારા વાલા ફળની વાતું ફેલાવા લાગ્યું રે એ ફળની વાતું ફેલાવા લાગ્યું રે એ ફળની તે આશા સૌને થાય મારવાલા એ ફળની તે આશા સૌને થાય મારા વાલા સંતો આવ્યા છે આંબો વેડવા રે એ સંતો આયા છે આંબો વેડવા રે એ વેડ્યો ત્યાં આંબો વખાણાય મારવાલા વેડો તે આંબો વખણાય મારા વાલા નાંદોલ દેગામને વટે આવ્યું નાંદોલથી નારાયણ મહારાજ ગાડવા પડે છે ડાયારામ મહારાજ ખેડાથી ખોલદા મહારાજ સાઉન્દર ગોવિંદરામ મહારાજ એ બધા તંત્ર ધીકોળ મારે કે ધામા નાખે વાહે મોટું જો આવે છે કે મારે અમારે ઘેર પગલાં કરો તો મેળ નહીં આવતો મારે ઘેર ત્રણ દી ધામા નાખી આવતા દીકરી ઉનાળાની લૂ એવી હોય મારે દેશી મકાન નેળે કોથળા બાંધે પાણીની હીરો પાણી ભરવા જાય કોથળા પલાવે બધા મારે નહીં તડકો ન કરે ત્રણ દી રોકાણા પછી કીધું નાના બધા વખાણ કરે કે એનું જ્ઞાન બહુ સારું છે જ્ઞાન બહુ સારું છે બરાબર છે એટલે આવીને એને થોડું દૂધ દીધું એટલે કસોટી કરી કે આ બધા વખાણ કરે હા સાચું ખોટું એમ આપણે જોયું ખરા ત્રીજા દિવસે કીધું લવજી કે મેં તારી કસોટી કરવા આવ્યા હતા કે ડાયારામ તો કેમ કહેતા 5 દિવસ રોકાવું છે પણ 3 દિવસ કસોટી થઈ ગઈ કે આ 3 દિવસ આ દીકરી કેવી સેવા કરે છે કેવી પાણીની હેરે કુવે પીલાવા છે મેં કીધું મારે તમને આ લૂ ન લાગે એટલે આવું કરવું જોઈએ ને કીધું અમારે ઘેર રાખવી ને તમને પછી તડકો લાગે લૂ લાગે અને મેં ધ્યાનમાં દીધું શું કામનું કીધું તો તમારું સન્માન ન કર્યું કહેવાય કે બરાબર છે સંતો આવ્યા છે આંબો વેડવા વેડ્યો તો આંબો વખણાય મારવાલા પછી શું થયું સંતોએ જે વખાણ કર્યા ના ના બરોબર છે લોહીરામનું જ્ઞાન એટલે કોઈ આવે જ નહીં આમાં વખાણની જ ના પાડે છે ને ગુરુ મહારાજ કે વખાણ નહીં કરવું એમ ભલે ના પાડી સંતોના વખાણ ન થવો પડે એમ વાત સંતો વખાણ કરે કરે ને કરે આ જે વાણી છે સંતોના બધા વાવા કરે છે એ વખાણ જ કહેવાય કે પણ વખાણ કોના થાય જેમ તરત એની હદ ઉપર ઊભા હોય એના હરિચંદ્રને દુઃખ પડ્યું આમ થયું તેમ થયું કુંવરને ના કર્યો તારામતીને બાળવા દેતા કે વસ્ત્ર લાવો ખીચડી લાવો એવું કે અમે પૈસા નહીં તો કોળે એનો હાથ મારો ધર્યો એ વખાણ જ થયા કહેવાય તો ગુરુ જે સતની રાહ ઉપર હાલ્યા ને એ બધાની કસોટી થાય છે અને બધાની વાવા થાય છે અને એ વખાણ જ કહેવાય બધા તો આ સંતોને બધાને ગાંડા કેમ કીધા દાસધીરાને કીધું નરસિંહ મહેતાને ગાંડો કીધો એનું કારણ શું છે એ ગાંડા કીધા ને આ બધી સંતો છે ગાંડાની ભણતર કીધી છે પણ ભલે કીધી પણ હું કામ કીધી ખાલી પ્રશ્ન જ કરવાનો હોય હા. તેના પર વાત જ કરવાનો કામ થયું આમ થયું આમ થયું તો આમાં વખાણ ક્યાં આવે સમજદાર પુરુષોએ વખાણ કર્યા હમ શું અને આ જગતે એ આ ગાંડા મોં બધા આ મજા કિસ્સા અડધી રાતે દેખાડો કરે છે ને. આ દેખાડો કર્યા આ બે ભક્તોને ચડાવ્યા ને આમ કર્યું ને તેમ કર્યું આ બધા આવા ભજનિયા ખૂટતા ને બરોબર જીવન કે આ બધા ગાંડા છે આ જગત ગાંડા જ કે ધંધો કરતા નથી ને કે જે આમાં ટાઈમ પણ સમજદાર માણસ કોઈ નીકળે તો એ ગાંડા ન કે એ વખાણ કરે આવું ઘણી વાત ન થાય એ વાત બરોબર અત્યારે શું થઈ ગયું છે અત્યારે તો સંતોને સન્માન જોવે છે જો સંતોનું સન્માન ન થાય તો સંતો પાછા તરત કે હાલો ભાઈ આપણું સન્માન પણ સંતોને તો સન્માન હોતું જ નથી એ ભાઈ એને તો સન્માન શું છે અને અપમાન શું છે કોઈ વસ્તુની ખબર બધું સમજ સંતોને સન્માન જોતું નથી મળે છે
મળ્યા છે એ તો પણ આ તો લેવાની વાત છે એમ. કોઈને લેવો નથી. મને ગાડલું એ નાખી દો તોય ભલે, કોથો નાખી દો તોય ભલે. એમ વાત નથી. ભલે ગમે ને પણ કે કોઈ એમ ન મને ગાડલું નાખી દે, મને આમ ઓછી કાપે જગ્યા આપે. છે આપણે એક નાની વાતમાંથી વાત કરીએ. મારા ઘરે મેં સત્સંગ રાખ્યો એવું કે આપણે બેઠક રાખી આપણે સંતોને બોલાવીને ઘડીક આપણે આપણું આંગણું કેમ તમે કીધું એમ આપણે પાવન કરીએ, પવિત્ર કરીએ. એટલે અમે બોલાયા એટલે એમને ન્યાન્યા બોલી કરી નાખી કોને આ સંતોએ કે ભાઈ જો પૈસામાં એવડે એ લોકો આવું કહેતા હોય તો એ કે હું નહીં માનું એમ. એટલે કેમ પૈસામાં કીધું કે એ પૈસા વાતું કરશે એમ. પણ હું તો ગાંડો જ છું અને હું તો વાતું જ કરવાનો છું અને જે સત્ય છે એ જ વાત થવાની છે. અસત્ય વાત કોઈ દી થાય ને સંતોને તો એ સત્ય શું છે ને અસત્ય શું છે એને એ ખબર નથી. તો ખાલી ફક્ત ને ફક્ત સમજાવવાની વાત છે કે ભાઈ આને નથી ખબર, આપણે આને આ ખબર કરીએ એમ. તો જો આ દશરભાઈ છે એનો ભેદ એની પાસે પીડ્યો છે તો હું કહું છું સંતોને આ ભેદ ને અભેદને આનું એનું શું કઈ મતલબ જ નથી કોઈ વસ્તુનો. પણ સંતોને આ કીધું ને અત્યારે જે ગુરુ મહારાજે એ વાત એમની બરોબર છે. ભણા આમ રે આ સંતોએ સમજાવ્યું કે ભજન કર્યું અને ભેદનું સમજાણું બરાબર. ભજન કર્યું પણ એનો ભેદ ન જાણ્યો. ત્યાં હવારમાં ગુરુ મહારાજને વાત કરી કે ભાઈ 52 એટલે શું બરોબર. આપણે એવો પ્રશ્ન થયો હતો ને ગુરુ મહારાજ કે ભાઈ આપણે આ 52 એટલે આ પ્રશ્ન કયો થાય. બીજી બધી રહેવા દો ઘડીક. આ સંતોની વાત સન્માનની વાત છે આ તો 52 ની વાત. પછી તમે લ્યો 52 ની વાત લ્યો. હા તે હાલ વધુ અંદર ટેસ બાય ટેસ વાત થાય ને એમ. માનપાતની સાધુ સંતોને નથી. માનપાતની વસ્તુ લવજી મહારાજ મારા ઘરે આયા કદાચ મેં કઈ પાથર્યું નથી ને પાદરા બે ગયા શું સન્માનની જરૂર. બસ સારું. જો સંતોએ એવું કીધું છે કે अपने आप निवेड़ चलो, એનું ગુજરાતી કે આપણે આપણી રીતે ચાલો એમ. अपने आप निवेड़ चलो. દુનિયા બગડે છે કામ મતલબ દુનિયા બગડી પછી આપણે શું મતલબ? તું સારો રહે ને દુનિયા ભલે બગડી જાય. अपने आप निवेड़ चलो. दुनिया बिगड़े से क्या मतलब? ब्राह्मण क्षत्रिय शूद्र ने वैश्य उनके झगड़े से क्या मतलब? आ झगड़ा हाल ही लिया है. ब्राह्मण છે, वैश्य છે, शूद्र છે. ब्राह्मण वैश्य और शूद्र उनके झगड़े से क्या मतलब? जब मान पान बिछा बैठे फिर वागंबर से क्या मतलब? જેને માન પાન બધું બિસાવેલું છે એને મોટા વાઘા પહેરીને આવવું પડે. મારા આમ સાફોર તિલક ને આમ અચકણ ને સોવાની એવું હોય તો તમે મને એમ કહો આવો ગુરુમાં આવો. ગમે એ પહેર્યો તો કહેવાના જ છો. જેને માન પાન બિછાવેલું છે એને મોટા વાઘા પહેરવાની કાંઈ જરૂર નથી. સંતો એવું કહે છે जब मान पान बिछा बैठे फिर वागंबर से क्या मतलब? जब मोक्ष मार्ग आ ही मिला फिर रस्ते से क्या मतलब? जहाँ मोक्ष मार्ग मिली जो है પછી રસ્તો છે સડક છે કે તારે શું છે મોક્ષનો હાલો મય તો આવશે. આ નહીં આવે તું હાલો મય એટલે અહીંયા પગી દઈ. પણ હાલ તો આ સંતો કહી જાય. સંતોને એવું માનપાન કાંઈ જોતું નથી. માણસ કરતા ઢોર કીડ્યો ભૂલો સિંહ ને પૂછ. હરિભજનમાં ધ્યાન ન દીધું ઠીક દાઢે ઠીક મૂછ. આનો આ અર્થ શું હોય છે એમ એ કઈ નથી થોડુંક આમ સમજવામાં આવતું મને. ગુરુ થર્ડ છે બોલો હમણાં કે થોડું કે નાની મને ખેલ છે ને તો ગુરુમુખી છે ગુરુ મારા શું શું કીધું? માણસ કરતા ઢોર કીડ્યો ઢોર કરતા મનુષ્ય. હા એ સાચી છે. ઢોર કરતા હા ઢોર કરતા મનુષ્ય કર્યો. હા સાચી છે. ભૂલો સિંહ ને પૂછ. હરિભજનમાં ધ્યાન ન દીધી. હરિભજનમાં કાંઈ ન સમજ્યું. આપણે એ ધ્યાન ન દીધી એ જ થયું ને. હા 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 સમજ્યો ને એટલે. હા એટલે બે ન સમજો એ બરોબર છે. બેનો એક જ પેલિંગ ઠીક દાઢિયા ને ઠીક મૂછ. મૂસ હા એમ કે તું ભજનમાં જાસ પણ ભજનમાં કોઈ દી કાંઈ સમજો નહીં તો કોઈ દી ન કીધું આ ભજન બરોબર આ ભજન બરોબર. કે કાળુભાઈ કીધે ભજન હતા ભજનમાં લવજી મહારાજ આમ ગયું બેસરભાઈ આમ ગયું પણ ભેદવાળ વાણી બહુ સરસ ભજન ગયા. ભેદ કાંઈ સમજો નહીં.
ધનો અને સનો બે કલાકાર ભજનના, હા. અને આખી જિંદગી ભજન ગાયા 70 વર્ષ સુધી. પછી ધનો માંદો પડ્યો તો સનો ખબર કાઢવા ગયો, તો ધનો કહેલા સના તારે શું ધના, ક્યાં જીવ જવા બેઠો જાય ક્યાં, એટલે આખી જિંદગી ભજન કર્યા તો નક્કી ન કર્યું. સંતો મહાપુરુષ એમ કહેતા તું કોણ હતો, ક્યાંથી આવ્યો છો અને અવતાર ક્યાં જવાનો છે, આવડું નક્કી કરાવે સંતો, એનો બોધ કરે છે. તો આખા 70 વર્ષ કે ભજન ગાયા કાંઈ નક્કી ન કર્યું. તમારા ભાવ બધા ગયા ત્યાં જાઓ વાંચો બેઠા છે. હરિના ભજનમાં ધ્યાન ન દીધી, હરિના હા, ભજનમાં, પણ- આ ભજનમાં નહીં. હા હરિના ભજન. આ હરિના જ ભજન કહેવાય, શાના કહેવાય? આ પણ એમ નહીં, ગાવામાં જે એમ. ભજન આવે છે એ નહીં એમ. આ પણ એ કરતા કયા આજે ભજન કહેવાય? એ તો ગાય અને વિયાઈ ગયા, એ તો ભજન વાત બરોબર છે, ભજન જ કહેવાય, એનું નામ ભજન જ. પણ એમ નહીં, હરિના ભજન કોને કહેવાય એ મને કહો તા સમજાવો. પણ એ તો ભજન તો આપણો અનુભવ જે છે, આપણે હરિનો અનુભવ કરવાની વાત છે, અને અનુભવ એ જ ભજન છે ને એમ. ભજન તો આપણે ગાઈ નાખ્યું, ગાઈ નાખ્યું અનુભવ તમારે હરિનો કરવો હોય તો તમારામાં તાકાત જોઈવી ને કાંઈ. હા તાકાત હોવી પડે. આપણને ગુરુ મહારાજ ખાતરીપૂર્વક સમજાવી ગુરુ દીધું મહારાજ છે, તો તમને સમજાવે કીધું છે. પણ તમારામાં તાકાત જોઈવી ને તો થાય ને, નકર તો પાત્રો ક્યાં તમને અનુભવ થવાનો. ઈ આ ભાઈ આ મફલો ના કડવો. તમે મને દાંતડું આપો છો સાહેબ કીધું શું એમ? કે આગળ બધે દાંતડું, એટલે મેં એના દાંતડું કામ સુધી લીધું. તમને એ લાવો મારે. કેસ ખબર પડે ને. મારે તો દાંતડું આપ્યું ને કે પછી ક્યાં ખબર મારા પાસે પડે? દાંતરડું લઈ લેતા હોય, આંસક તો મારે આંસકશો નહીં. દાંતરડું તમે આપ્યું ને મેં ઝાલી લીધું છે, અને પાછા તમે આંસકો છો, આંસકો ન મારો. તમે મને કઈ કે એવી વસ્તુ આપો, દાંતરડું મૂકાઈ જાય મારે, અને મને વાગે નહીં. પહેલી વાત તો મુકાભાઈ જ છે, પેલી આ વસ્તુ ગુરુને સમજવાની છે. શીખડાવાય નહીં આપણે. પણ હું આપણે એમને ગુરુ કે માનવું પડે. પણ હું શીખવાડવાની નથી વાત, આ પ્રશ્ન શું છે થયું? મારા વાલા. આ તમે તમે ક્યાં કરશન મહારાજને શીખવાડો? શીખડાવો, પેલા ગુરુને શીખડાવો. રો રો એ રો બેક બેક રો મારા વાલા અહીંયા જો પાદરું જાય. હા રો રો બેસ મારી વાત સાંભળો. આ પ્રશ્ન છે મારો. જો આ જાણવાની વાત. પ્રશ્ન છે. પરેશને ઈ કોની માથે કહે છે એને ખબર છે. ઈ પરેશને કહે છે કોની માથે કહે છે, ઈ પાત્રો મને ખબર પડે કે કોની માથે કહે છે. યાત્રાભાઈને ખબર પડે કે કોની માથે કહે છે, તો એને પાત્ર પારક તારીખે આવીને સંગતિ ન કરાય. એ આપણે વિચારવાનું. હું કોઈની માથે પ્રશ્ન નથી. મારે આ માટે અત્યારે હકીકત ગણું તો બધું આખું જગત એક જ સમાન છે. મારે કોઈને હારે વેરઝેર છે જ નહીં. કોઈ હારે. બસ હું એકાંતમાં જે આપણો અનુભવ થાય છે એ કરી કામ કર્યું. વાહ વાહ. મારા લવજી મહારાજ મારા ગુરુ છે, મને ન સમજાણું તો મારો પ્રશ્ન છે ઈ. બાકી એમનો પ્રશ્ન થોડો છે કે મને ન સમજાણું તો હવે ઈ ગમે એમ પણ કરે તો શબ્દ મારો નીકળે ને ત્યાં ગમે એને જલાતો હોય ને શબ્દ, ન્યા એ વાત છે ઊભું, વસ્તુ જે ઊભી એ જલાય છે. શું કામ મને શબ્દ મૂંઝવણ એ થતી હોય તો હું વિચારવાની તરત પૂછું કે આનું શું થાય છે? એમને સમજણ આપવાના છે. હા બરોબર. હું એમની સામે આમ ઊંચો થઈને કરું કે આનું આમ ન હોય ઓલું ન થાય, મને કાંઈ નહીં સમજાવવાના. ઉઘડે ના આવે. બરોબર ને? જવા જ નહીં હોય. શું કહેવાનું વસ્તુ છે ને ઈ એમ કે ગુરુ મહારાજ ની મોર ન થાય. હવે ગુરુ મહારાજ છે કોની તમે મને કયો પેલા. આ જો ગુરુ મહારાજ બેઠા છે. ગુરુ મહારાજ વ્યક્ત છે કે અવ્યક્ત છે? ગુરુ મહારાજ ગુરુ એમના પાત્ર મહારાજ છે. બેય છે, સાકાર છે, નિરાકાર છે. કેવી બરોબર? રીતે છે ઈ કયો. આ એમને સાકાર પાત્ર છે. પહેર્યો. હા. આ નિરાકાર પાસે જ્ઞાન ન મળે, લેવું હોય તો સાકાર. હાલો જ્ઞાન લઈ લીધું. હા. જ્ઞાન છે ને લીધું. શું છે ને? જ્ઞાન આપણે ગુરુ મહારાજે આપ્યું, આપણને બોધ તમને કર્યો અને મને કર્યો. હા. પણ બોધ આપણને કર્યો શેના થકી એમ? હા એનું કઈ ઘાટ ભૂલે મારે કોઈ. કર્યો કે ઘાટ મારે કર્યો? હા ઘાટમાં પેલા કર્યો, પછી અઘાટમાં લઈ જાય. અગાડમાં લઈ ગયા. હા. બરોબર. એ વાત બરોબર ને તમે એ વાત કરી, પણ વાત હું એ સમજુ છું હમ. કે જે દેહ ને આપણે ગુરુ માનીને બેઠા છે, વાત એ બરોબર છે, બે વાત રાખવી જોઈએ. પણ દેહધારી ગુરુને આપણે માનવાના છીએ કે પછી ઘાટમાં માનવાના કે અઘાટમાં? ઠેઠ સુધી બધાએ માન્યા. પણ ગુરુ મહારાજે હમણાં એક સાખી કીધી, ગુરુ પદ પંકજ પૂંછતા સૌદ લોક પૂંજાય. હા. ચિવરણ છે શારદા ગુરુ તણા જસ ગાય. ગાય ગુરુ છે એ પદ છે. હા. તો પદ ને માનવાનું છે કે ઘાટ ને ગુરુના માનવાનું છે? પદને માનવું. પણ વાત માનવું બેન જોઈશે. હું કોઈ એ વાત કરતો જ નથી કે નથી માનવું એ વાત તો મારામાં આવશે. મારી વાત સાંભળો, ભાવ જ પદને નહીં કોઈ ન પડે. માનતા હોય તો ગુરુ મહારાજ હારે આપણે જાવી, આપણે બધા એટલા. હવે આ પદ ગુરુ મહારાજ પાસે છે, બરોબર. આપણને કોઈ પગે કેટલા લાગે છે ને એમને કોઈ એ કેટલા લાગે. નથી વાત ભગવાન, એ તો પાત્ર છે. પદને અને માને તો જ એમને લાગતા હોય ને એમ. રો 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 તેમ કહો ને કેટલા પૈસા લાગે.
હું ખુદ અત્યારે હોય ને લગાડવા નથી પગે લાગવું છે હું એમ ને જો એ પાત્ર લાગે તમે અત્યારે રામાપીરનું પાત્ર પહેર્યું હોય તો ભલે તમે માણસ જ છો બરાબર અઘાટ છો કે ઘાટ છો પણ તમે રામાપીરનું પાત્ર પહેર્યું હોય તો તમને જગત પગે લાગે કે ન લાગે પાત્ર તમે રામાપીરના પાત્ર નથી નમો પાત્ર નમો તો ગુરુ મહારાજ છે તો એ તો માણસ છે મને તો? ખબર પણ એમને પાત્ર પહેર્યો પાત્ર છે એટલે એમને પાત્ર છે ગુરુનો પરજનો એ ભાઈ ગાડી ક્યાં આવી જાય છે તમે ક્યાં સહાય દીધી એ પાટા સહાય પછી દીધી આમાં શું છે મોબાઈલમાં આપણે ગાડી ક્યારેક પાટણ ખડેવા જાય મામા એમ કે આવ. એ બરોબર છે ભાઈ કડવા છોકરો નાનો એવો છે મારે પગે લાગવું પડે શું લેવા વાત ફાઇનલ એને પાત્ર રામાપીરનો પહેર્યો પાત્ર પહેર્યું ઓલું રાખ તો ખરી લે છક મારી કોને જાય તમે કરશનદાસ મારો લીધો ને ઉપદેશ એની બેલિયારી હું ક્યાં ના પડું છું બલિહારી છે એટલે એનો કોઈ મૂળ નથી મારી પાસે બરોબર એનો. છે તો હાલવાઈ દો મૂળ જ નથી શું હાલવા પ્રશ્ન ક્યાં કરવાનો છે હાલવા હું દઉં એમ હાલે એવું જ કઈ નથી હું હાલવા દઉં હવે એમ કે- હાલવાનું જ હાલી ગયું કારણ કે મને શબ્દ રૂપી જે આપ્યો ને મેં પકડ કરી લીધો છે. બસ. મારા લક્ષમાં લઈ લીધો છે આ બરોબર? બીજાને સમજાવવા અને એ તમે પદ સમજી એવું. જશો ને મારો જે બાપ હોય બાપનો બાપ તો કોઈ હોય નહીં આનો હોય અને ધણીનો ધણી કોઈ હોય હોય નહીં અને ગુરુ મહારાજે જે મને શબ્દરૂપી જ્ઞાન આપ્યું છે જ્ઞાનને મેં લઈ અને મૂકી દીધું હવે એનું મંથન મારે કરવાનું છે હા હા વાડા નથી કરવા મારે એનું મંથન કરો તમે માથાકૂટ ન કરો એમ તો હું જો અત્યારે આમ તો એ જ દેખાય માથાકૂટની વાત છે. નથી. બેસનભાઈને જે આ ફોનમાં એવું ભલે દેખાય કર્યો છે. પણ હવેથી તો આપણે આગળ આવવા દેવાનું ને બીજાને સમજાવવાનું હા તો એ ક્યાં આપણે ના પાડીએ છીએ? હા તે આમાં પછી એક પ્રશ્ન તમે કરો તો કેટલું કે આ ગાડી ઊભી રહી જાય આપણે આ દોડ કાન ખોટો પકડે ને ગમે તેવો હોય ને પણ હા પાળે ને જો કોઈ માણસ બ્રાહ્મણ ની જ વાતો નથી હોતું. કોઈ માણસ એવું નહીં રાખવાનું કે મારે આ જનોય પહેરી જ બ્રાહ્મણ થઈ બરાબર, જાય એ વસ્તુ કોઈનું સત્ય નથી નથી પણ જે માણસ બ્રાહ્મણનું પાત્ર ભજવે ને એ બ્રાહ્મણ બોલે. હા બરાબર બોલા બરોબર પાત્ર આ નક્કી એ કરી કીધું ને ગુરુ મહારાજ પેલા કીધું જાતિ ભાઈતી વાક તમે મુકાઈ દીધું ને બેઠા પરા નો હું ધરે તો ગયો ના જાણું ઓલ્યો ને એ કઈ છે જ તો નહીં. મારે એ પાત્ર ભોગવાય એમ. આ તો કોઈ બી વસ્તુ હોય ભગવાન ઉપરથી કીધેલું જ છે આપણે નહીં બોલ્યા પણ સંતો મોટા હા તો ભગત બોલ્યા હા એવા તમે બોલ્યા. કીધું તો બોલા એ ઘણા શબ્દ તો હોય. સંતોએ કીધેલું છે ગુરુ મહારાજ ના ઓલામાં આવે છે ભાઈ જો જાત આપણે કોને કરીએ છીએ? જાત છે કે તમારા માહિતમાં અમારામાં છે ઈમનામાં છે બધામાં ભરવાડમાં છે રબારીમાં છે મુસલમાનમાં છે બધે છે બરોબર પણ એ તો મુકા ભાઈ એક જ છે જાણવું છે હું એ વાત કરો તમે નામનો મહિમા જાણવું છે. મહારાજ કી જય